હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતીમાં પાઠ 2 વાર્તા રે વાર્તા એની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. તો એમાં પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. તો બાળકોને વાર્તા કહેનાર ગુરુજીનું નામ શું છે? તો સાચો ઓપ્શન આવશે બી. બીજું છે, હાથી ખાતો હતો તે આંબા પરની કેરી કેવી હતી? તો આપેલ તમામ એટલે ડી ઓપ્શન આવશે. કાગડીના માળામાં કેટલા ઈંડા હતા? તો 3 એટલે કે સી ઓપ્શન આવશે. કાગડીએ હાથીની ફરિયાદ સૌ પ્રથમ કોને કરી? તો એ નાતના પંચને. નાતનો મુખી કાગડીને ક્યાં લઈ ગયો? તો એ રાજાસિંહની ગુફામાં. હાથીની ધર્મની બહેન કોણ હતી? કબૂતરી. બી ઓપ્શન આવશે. કોને પોતે કરેલા પાપનો પસ્તાવો હતો? બી હાથીને. હાથી વનમાં પાછો ફરે છે ત્યારે કોણ હર્ષના ગીત ગાય છે? તો કબૂતરી. એ ઓપ્શન આવશે. બીજો ક્વેશ્ચન છે, કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલામાં આવશે સિયાવિયા, બીજામાં જવાબ આવશે ટાઢક, ત્રીજામાં ભોંય પર પટકાઈને ઈંડાનો ફોદા નીકળી ગયા, ચોથામાં ઓપ્શન આવશે મહાજન અને પાંચમામાં સાચો જવાબ આવશે દેશવટો. ત્રીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. ઘાટ જંગલમાં રહેતો હાથી કેવો હતો? તો જવાબ લખીશું ઘાટ જંગલમાં રહેતો હાથી મસ્ત અને જબરદસ્ત હતો. હાથીએ છાયામાં આંખ ઉગાડી તો શું જોયું? હાથીએ છાયામાં આંખ ઉગાડી તો તેણે આંબા પર લંબે ને ઝુંબે કેરીઓ લચી રહેલી જોઈ. ઈંડા ફૂટતા આંબાની ઘટાના ઊંડાણમાંથી શો અવાજ આવ્યો? ઈંડા ફૂટતા આંબાની ઘટાના ઊંડાણમાંથી એક કંપતો અવાજ આવ્યો. હાથી ભૈયા તે આ શું કરી નાખ્યું? ઈંડા ફૂટતા કાગડીએ કકળાટ કર્યો છતાં હાથીએ શું કર્યું? ઈંડા ફૂટતા કાગડીએ કકળાટ કર્યો છતાં હાથી હવામાં સૂંઢ વીંચતો ગર્જના કરતો ઠંડે કલેજે ચાલતો ગયો. ઈશ્વર આપણી સાથે કઈ રીતે સંતાકૂકડી રમે છે? ઈશ્વર રાડ ત્રાડ લાડ તેમજ મોરના ટહુકા રૂપે આપણી સાથે સંતાકૂકડી રમે છે. હાથી ગેનમાંથી જાગે છે. હાથી ગેનમાંથી જાગે તે પહેલાં શું થાય છે? હાથી ગેનમાંથી જાગે તે પહેલાં જ એક ધીમો મીઠો અવાજ એના કાને અથડાય છે. હાથી ભૈયા. છઠ્ઠો પ્રશ્ન, હાથીની આંખમાંથી બોર જેવડા આંસુ કેમ સરી પડે છે? પોતાની બહેન કપૂરી કબૂતરીને પોતાની સૂંઢ પર બેસેલી જોઈને હાથીની આંખમાંથી બોર જેવડા આંસુ સરી પડે છે. વનમાંથી પાછા ફરતા હાથીના માથા પર કોણ બેઠું હતું? વનમાંથી પાછા ફરતા હાથીના માથા પર ધોળી કબૂતરી બેઠી હતી. ચોથો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો. કાગડીએ શા માટે કકળાટ મચાવી મૂક્યો? હાથીએ ઘેલમાં આવીને આંબાની એક ડાળ કે તેના પર કાગડીના માળામાં તેના 3 ઈંડા હતા તેને તોડી નાખ્યા હતા. કાગડીના 3 ઈંડા ફૂટી જવાથી તેણે કકળાટ મચાવી મૂક્યો હતો. કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી? કેમ? કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી કે હાથીએ વાંક ગુના વગર તેના ઈંડા ફોડી નાખ્યા છે. તેને તેના બચ્ચાની હત્યા કરી છે. કારણ કે કાગડીના ઈંડા ફોડ્યા પછી થયેલી ભૂલ બદલ માફી માંગવાના બદલે હાથી સૂંઢ વીંચતો ગર્જના કરતો ઠંડે કલેજે ચાલતો થઈ ગયો. કાગડીની ફરિયાદ સાંભળીને પ્રધાનમંડળે શો ચુકાદો જાહેર કર્યો? કાગડીની ફરિયાદ સાંભળીને પ્રધાનમંડળે ચુકાદો આપ્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે. આ સજાનો બાજ સેનાપતિ તરત જ અમલ કરે. ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો. ગરુડ રાજાના દરબારમાં ગીધની ચોકી છે. ડેલીએ કુકડાની પડઘમ ગાજે છે. મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે. ચોકમાં ન્યાયની ધજા ફરકે છે. રાજા ગરુડ સભા ભરીને બેઠા હોય છે અને એમાં હંસનું પ્રધાનમંડળ બિરાજ્યું હોય છે. બાજ સેનાપતિએ જોયું ત્યારે હાથી સરોવરના પાણીમાં શું કરતો હતો? બાજ સેનાપતિએ જોયું ત્યારે હાથી સરોવરના છાતીપુર પાણીમાં ઊભો સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડી સ્નાન કરતો હતો. ઘડીકમાં ગમસાણ મચાવતો હતો તો ઘડીકમાં સૂંઢ ઊંચી કરી ઘેરા નાદે આનંદનો ચિત્કાર કરતો હતો. કબૂતરીએ હાથીને બચાવવાનો વિચાર કરતાં શું કર્યું?
કબૂતરીએ હાથીને બચાવવાનો વિચાર કરતાં સવારના પહેલા કિરણની સાથે જ ઉડી નીકળી. તેણે વન વટાવ્યું, ડુંગરની દિવાલ ઓળંગી અને પોતાના હાથી ભૈયાની શોધમાં નીકળી પડી. હાથીને કબૂતરી તેની ભૂલ વિશે શું કહે છે? હાથીને કબૂતરી તેની ભૂલ વિશે કહે છે, ભૈયા, આનંદના આવેગમાં તું ભાન ભૂલ્યો, ન કરવાનું કરી બેઠો. તારે મન તો હસવું હતું, પણ પેલી બિચારી કાગડીના ઈંડાનો ઘાણ નીકળી ગયો. હાથીને કઈ વાતનો પસ્તાવો થયો હતો? કેમ? હાથીને પોતે નિર્દોષ કાગડીના ઈંડા ફોડી નાખીને કરેલા પાપનો પસ્તાવો થયો હતો, કારણ કે તે આનંદના આવેગમાં આવીને પોતાનું ભાન ભૂલી ગયો હતો અને નિર્દોષ કાગડીના ઈંડા હતા તે ડાળી તોડીને તેના ઈંડા ફોડી નાખ્યા હતા. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યોમાં લખો. હાથી જે સરોવરમાં હતો તેનું અને તેની આસપાસનું વર્ણન કરો. તો જવાબ અહીંયા મિત્રો આપેલો જ છે. પક્ષીઓએ હાથીને હદપાર કેવી રીતે કર્યો? એનો પણ જવાબ અહીંયા આપેલો જ છે. હાથીને દેશવટો મળ્યો તેથી કપૂરી કબૂતરી પર શી અસર થઈ? હાથીને દેશવટો મળ્યો તેથી કપૂરી કબૂતરી રોજ સવાર સાંજ આંબાની ઘેરી ઘટામાંથી દર્દ ભર્યા અવાજે કહેતી, હાથી ભૈયા, તને આ શું સૂઝ્યું? તે હાથીએ તેની હદ પારીથી બેચેન હતી. તે દરેક પળ મૂંગું મૂંગું કલ્પાંત કરતી હતી. ચોથો પ્રશ્ન છે, કબૂતરી હાથીને શોધવા નીકળી ત્યારે તેણે શું શું જોયું? તો એનો જવાબ પણ અહીંયા આપ્યો છે. 5મો પ્રશ્ન, હાથીને પોતાની ભૂલનો પસ્તાવો છે તે જાણવા પછી કબૂતરીએ તેને શું કહ્યું? એ પણ જવાબ અહીંયા છે. નીચેના વાક્યોને પાઠને આધારે ઘટનાક્રમ મુજબ ગોઠવો. તો આ અહીંયા જે ક્રમ આપ્યો છે અને સાચો ક્રમ આ થશે. જે બીજું છે પહેલું આવશે, પછી બીજામાં સેનાપતિએ 12 સૈનિકોની ટુકડી સજ્જ કરી, ત્રીજામાં સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે, ચોથું ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદપાર થાય છે, પાંચમું હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પહેલાં આંબાની વાટે દોરે છે. સાતમું, નીચેના વાક્યો કોણ બોલી શકે તે એકમમાંથી શોધી લખો. અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે તો રાજા ગરુડ. ભાઈ, તે તો હર્ષમાં ને હર્ષમાં ન કરવાનું કર્યું. કપૂરી કબૂતરી. પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે. કાગડી. મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે. હાથી. તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ. કપૂરી કબૂતરી. આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્યો શોધીને લખો. ઉદાહરણ તરીકે, કાગડી જોર જોરથી કાકા કરે છે. મોર ઘેકે છે. કોયલ ટહુકે છે. કબૂતરી ઘૂઘવે છે. હોલો ઘૂઘું કરે છે અને ચકલી ચી ચી કરે છે. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો તીર વેગે, કડડ, હળવેક, સડાક, હાંફળા ફાંફળા, એ રીતના ઓપ્શન આપ્યા છે. તો પહેલો, હાથીએ સડાક કરતી સૂંઢ ઊંચકી. બીજું, હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને કડડ ડાળી તૂટી પડી. હાથીએ હળવેક રહીને સૂંઢ ઊંચકી. હાથી હાંફળો ફાંફળો દોડ્યો જાય છે. બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે. તો 10મું છે, નીચેના વાક્યોમાં રેખાંકિત નામનો પ્રકાર આપેલા વિકલ્પોમાંથી શોધીને ક્રમ અક્ષરમાં ચોરસમાં લખો. તો પહેલું છે, રાજાની પ્રજા સુખમાં છે. પ્રજા નીચે છે તો એ શું આવશે? સમૂહવાચક. ડી ઓપ્શન આવશે. મને ભૂખ લાગી છે તો ભૂખ નીચે અંડરલાઇન છે તો એમાં ભાવવાચક આવશે. એ ઓપ્શન. ત્રીજું છે, જળ એ જ જીવન છે. તો જળ નીચે લીટી છે, મતલબ એ જળ છે, દ્રવ્યવાચક છે, એટલે ઓપ્શન બી. અમે મથુરા જવાના છીએ તો મથુરા એ વ્યક્તિવાચક છે એટલે ઓપ્શન ડી આવશે. અને દયા ધર્મનું મૂળ છે. દયા એ ભાવવાચક છે એટલે ઓપ્શન બી આવશે. 11મું, રેખાંકિત શબ્દોનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો. તો અહીંયા ફકરો આપ્યો છે, એમાં રેખાંકિત શબ્દો છે, એનું વર્ગીકરણ આ રીતનું છે. જાતિવાચક નામપદ, વ્યક્તિવાચક નામપદ, સમૂહવાચક નામપદ અને ભાવવાચક નામપદ. તો જાતિવાચક નામપદમાં જંગલ, જિલ્લા, સ્થાપત્યો, શાળા, વિદ્યાર્થી એ રીતનું આવશે. વ્યક્તિવાચક નામપદમાં રવિવાર, પોળો, સાબરકાંઠા, હાથમતી. સમૂહવાચક નામપદ સહકુટુંબ, બાલવૃંદ, ટોળું. અને ભાવવાચક નામપદમાં બાકીના જે છે સુંદર, સૌંદર્ય, રોમાંચ, આનંદ, મજા, મસ્તી, આ બધું જ આવશે.
12મું છે ઉદાહરણ મુજબના શબ્દ કોષ્ટકમાં લખો. તો ઘટા તો ઘટાદાર, કસ તો કસદાર, રસ તો રસદાર, અણી તો અણીદાર, મલાઈ તો મલાઈદાર, સુગંધી તો સુગંધીદાર, વજન તો વજનદાર, જોર તો જોરદાર, નસીબ તો નસીબદાર, ખુશ્બો તો ખુશ્બોદાર અને ઈમાન ઈમાનદાર, જમીન જમીનદાર. 13મું છે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો જોડણી સુધારેલી અહીંયા આપી જ છે. 14મું નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. તો ગાઢ એટલે ઘટ ઘાટું, હાથી હસ્તી ગજ, સાદ એટલે બૂમ ધ્વનિ, ન્યાય એટલે ઇન્સાફ ફેંસલો, ચિત્કાર એટલે બૂમ સાદ, પંખી વિહંગ ખગ, હિંમત એટલે બહાદુરી શક્તિ, ધરતી એટલે ભૂમિ પૃથ્વી, આવેગ એટલે જુસ્સો જોમ, તોર એટલે મિજાજ ગર્વ. 15 છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો. તો આગળ તો પાછળ, સ્વજન પરજન, ન્યાય તો અન્યાય, આનંદ શોક, હસવું રડવું, ધોળી કાળી, સવાર સાંજ, અપરાધી નિરપરાધી, વિવેક અવિવેક, સંકોચવું વિસ્તરવું. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. હાથીનો લાંબો નાકવાળો અવયવ શૂંઢ, કોઈ વાતનો તોડ લાવવા નિયમાયેલું 5 કે તેથી વધુ માણસોનું મંડળ એટલે પંચ, ફૂંકીને વગાડવાવાળું એક વાદ્ય એટલે શરણાઈ, ગામનો વડો મુખી, ઢોલ જેવું વાદ્ય પડગમ. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તો મોંમાં પાણી છૂટવું, ખાવાની ઈચ્છા થવી, મોંમાં લાળ છૂટવી. ઊંચી ડાળી ઉપર દ્રાક્ષ લટકતી જોઈને શિયાળના મોંમાં પાણી છૂટ્યું. બીજું, કોઠે ટાઢક વળવી એટલે શાંતિ થવી. દરિયાના તોફાનો વચ્ચે ફસાઈ ગયેલા પતિને હોડી સાથે ઘેર પાછો આવેલો જોઈ પત્નીના કોઠે ટાઢક વળી. ત્રીજું છે આંખ ઠરવી, સંતોષ મળવો. દીકરાને સંસ્કારી કન્યા મળી એટલે માની આંખ ઠરી. આંખે ચડવું, અદેખાઈ થાય એવી રીતે કોઈ બીજાને દેખાવું. વર્ગમાં તોફાન કરનાર તરીકે પ્રતિક શિક્ષકની આંખે ચઢ્યો. હસવામાંથી ખસવું થવું, મજાક કરવા જતાં ખરાબ પરિણામ આવવું. ખબર નથી શું થયું પણ બંને શાંતિથી વાત કરતા હતા ને હસવામાંથી ખસવું થતાં બંને ઝઘડી પડ્યા. અભિમાન ઓગળી જવું, ગર્વ જતો રહેવો. વાક્ય, એ વખત જે પોતાને ત્યાં નોકર હતો એને ગામમાં મોટું દાન આપતો જોઈ શેઠનું અભિમાન ઓગળી ગયું. ગેલમાં આવી જવું, આનંદમાં આવી જવું. કુદરતી વાક્ય થશે, કૂતરીને જોઈને એના ગલુડિયા ઘેલમાં આવી ગયા. વાત વધારવી, લપ કરવી. એકની એક વાત વધારીને કહેવાની મધુકરની ટેવ કંટાળો ઉપજાવે છે. ઘાણ નીકળી જવો, ભારે નુકસાન થવું, પાયમાલ થઈ જવું. જંગલમાં હાથીઓના તોફાનને કારણે ઝાડોનો ઘાણ નીકળી ગયો. પ્રવૃત્તિ, તો અહીંયા પણ જુઓ પ્રવૃત્તિ બધી આપી છે. બેની જોડીમાં અધૂરી વાર્તા પૂર્ણ કરો એનો જવાબ આપ્યો છે. વાર્તાની શરૂઆત અને અંતમાં આધારે વાર્તાના મધ્ય ભાગ વિશે જૂથમાં ચર્ચા કરો અને વાર્તા તમારી નોટબુકમાં લખી વર્ગમાં રજૂ કરો. તો એનો જવાબ પણ અહીં આપ્યો છે. મુદ્દા પરથી વાર્તા તમારી નોટબુકમાં લખો. તો એ વાર્તા પણ અહીં આપી છે. આપેલા વિષયો વિશે બે વિદ્યાર્થીઓ પાસે રજૂઆત કરાવો. તો મેળો, એના વિશે માહિતી, રમતોત્સવ, ઉત્તરાયણ, પ્રવાસ. અહીંયા માહિતી છે રમતોત્સવની, પછી ઉત્તરાયણ અને ત્યારબાદ પ્રવાસ. બધાની માહિતી અહીં આપી છે. પછી 5 છે આપેલા શબ્દોને આધારે ફકરો બનાવો. તો અહીંયા શબ્દો આપ્યા છે એના આધારે આપણે ફકરો બનાવ્યો છે. તો આ રીતના સંપૂર્ણ જે ચેપ્ટર 2 છે વાર્તા રે વાર્તા એની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોયું. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.